દેશના વડાપ્રધાનના વરદ હસ્તે ઉદ્ઘાટન પામેલો એસડીબીને વહેલી તકે ધમધમતું કરવા નવી કમિટી મૂંઝવણમાં મુકાઈ છે। એસડીબી બનીને રેડી છે, છતાં ઓફિસ તો ખુલી નથી રહી હોવાની મૂંઝવણ વધી ગઈ છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વરદ હસ્તે 17 ડિસેમ્બર 2023ના રોજ સુરત ડાયમંડ બુર્સનું ઉદ્ઘાટન કરાયું હતું। ડાયમંડ બુર્સ આંતરરાષ્ટ્રીય ડાયમંડ અને જ્વેલરી ટ્રેડિંગ માટે વિશ્વનું સૌથી મોટું અને સૌથી આધુનિક કેન્દ્ર માનવામાં આવે છે। સુરત ડાયમંડ બુર્સ બિલ્ડિંગ વિશ્વનું સૌથી મોટું ઓફિસ સંકુલ 67 લાખ ચોરસ ફૂટથી વધારે વિસ્તારમાં ફેલાયેલું છે, પરંતુ ઉદ્ઘાટનના થોડા સમયમાં જ પ્રમુખે રાજીનામું આપતા વિવાદ સર્જાયો હતો અને ત્યારબાદ આટલા મોટા બિઝનેસ હબમાં હવે ઓફિસો નહીં ખુલતા હોવાની ચર્ચા ઉઠી છે। ત્યારે એસડીબી બનીને રેડી છે, છતાં ઓફિસો ખુલી નથી, જેને લઈને એસડીબીમાં ઓફિસો શરૂ કરાવવા માટે કમિટીને આકરા પાણીએ લડવું પડી રહ્યું છે। હવે મિની બજાર, મહિદરપુરા અને મુંબઈના વેપારીઓ સાથે મીટિંગ કરવામાં આવશે। કંપનીના લેટર પેડ પર ઓફિસ શરૂ કરવાની તારીખ લેવાશે। નમસ્કાર મિત્રો, અત્યારે નવી કમિટીમાં ચેરમેન પદે ડાયમંડ બુર્સના ચેરમેન પદે ગોવિંદભાઈ ધોળકિયાની સર્વાનુમતે નિમણૂક કરવામાં આવી છે। સાથે વાઇસ ચેરમેન તરીકે મારી નિમણૂક કરવામાં આવી છે। બંને જૈન અને સૌરાષ્ટ્રવાસીના હાથમાં મોટાભાગનો ધંધો છે, એટલે આ વખતે બેલેન્સ કરવામાં આવ્યું છે। જૈન લોકોમાંથી અરવિંદભાઈ ધાનેરા ડાયમંડ એમની પ્રેસિડેન્ટ તરીકે નિમણૂક કરવામાં આવી છે અને અશેષભાઈ દોશીની વાઇસ પ્રેસિડેન્ટ તરીકે નિમણૂક કરવામાં આવી છે। સાથે સાથે અમારા નાગજીભાઈ સાકરિયા એમની પણ વાઇસ પ્રેસિડેન્ટ તરીકે નિમણૂક કરવામાં આવી છે। અને અમારી આખી ટીમ, નવી ટીમ ગઈકાલે 2 દિવસ પહેલાં મિટિંગ મળી હતી। તેમાં ડાયમંડ બુર્સ કેવી રીતે અહીંયા સુરતમાં જલ્દી ધમધમતું થાય એવા પ્રયાસો કરવાનું નક્કી કર્યું છે। એમાં સુરતની અંદર મહિદરપરા હોય, મિની બજાર હોય, તેમાંથી અમારા 300 આસપાસના વેપારી મિત્રો છે। એમાં રો મટીરિયલ રફવાળા છે, સીવીડીવાળા છે અને પોલિશિંગવાળા છે। બધાને ઓફિસો જૂન મહિનામાં કઈ તારીખ નક્કી કરી અને એક સાથે ચાલુ કરે એવા પ્રયાસો કરવામાં શરૂ કરી દીધા છે। અને મુંબઈથી 200-250 વેપારી, ચોકી, ફેન્સી, જાડા, પતલા, આ જે મેન વેપારીઓ કહેવાય છે, એમનો પણ કોન્ટેક્ટ 2 મહિનાથી ચાલુ જ છે। એ પણ ખૂબ પોઝિટિવ છે। એટલે 500 થી 600 ઓફિસો એક સાથે ચાલુ થાય તેવા પ્રયાસો શરૂ કરી દેવામાં આવ્યા છે। રાજીવભાઈ, ખાસ કરીને ઓફિસ તો બની ગઈ છે, તેમ છતાં લોકો એસડીબીમાં આવી નથી રહ્યા, શું કારણ? ઓફિસ બની ગયામાં ફર્નિચર ચાલુ કરવામાં થોડા લેટ થયા છે। અત્યારે 400 ફર્નિચરો લગભગ પૂરા થવાના આરા પર છે અને 900 થી 1000 એપ્લિકેશન આવી છે। બાકીના ફર્નિચરો ઓછા વધતા અંશે ચાલુ છે। એટલે અમે અત્યારે 20-25 લોકો એપ્રિલ મહિનામાં પણ ચાલુ કરવાના હતા, પણ અમે ના પાડી છે કે એક સાથે 500 થી 600 ઓફિસો ચાલુ થાય એવું જ આપણે કરવાનું છે। કારણ કે 20-25 જો વેપારીઓ ચાલુ ઓફિસ કરે તો એને વેપારીઓ લેવા મૂકવામાં તકલીફ પડે, એટલે એક સાથે ઓફિસ ચાલુ કરવાનો પ્લાન કર્યો છે મેં। વેપારીઓ પાસે લેટર પેડ ઉપર લખવામાં આવી રહ્યું છે કે ઓફિસ ચાલુ કરે। હા, એટલે ઘણીવાર શું થાય કે અમે એમ કે ભાઈ તમારે ઓફિસ ક્યારે ચાલુ કરો, હા આપણે કરી દેવાનું છે, એમ નહીં। આ વખતે બધાનું કન્ફર્મેશન લેટર પેડ ઉપર લેવામાં આવશે। એટલે શું છે કે જે થાય નક્કોર કામ થાય। તમામ વેપારીઓ અમારા ઉત્સાહિત છે, કારણ કે જેને ઓફિસો લખાવી છે, જેમ કે આપણે એક મકાન બાંધતા હોય, બંગલો બાંધતા હોય તો જલ્દી બંગલામાં રહેવા જવાની ઈચ્છા હોય, એમ વેપારીઓને ખૂબ જ ઈચ્છા છે, પણ એક સાથે જો ચાલુ થાય તો વેપાર ધમધમતો થાય એવું અમારું તમામ લોકોનું માનવું છે। લોકો ઉત્સાહિત છે, વેપારી ઉત્સાહિત છે, તો શા માટે ઓફિસ નથી ખોલતા? નહીં, ઓફિસ શરૂ કરી દીધી છે। 400 ફર્નિચરો પૂરા થવાના આરા પર છે અને નાના વેપારી છે 2700 ઓફિસ અમારી 300 ફૂટની છે। હવે 300 ફૂટવાળા ઓફિસમાં તો એમ કે અમારે ટેબલ ખુરશી મૂકીને બેસતા વાર નથી લાગવાની, એટલે અમારે ફર્નિચર કરવાની કોઈ જરૂર નથી। મોટાથી નાના વેપારીઓ 500-600 ઓફિસ ચાલુ થાય એટલે 2 મહિનામાં અમે ચાલુ કરી દેવાના છીએ, એવું લોકોનું કહેવાનું થાય છે।